કુહાડીનો ઘા મારવો માથાના ભાગે તો એ જાનથી મારવાનો પ્રયાસ કહેવાય કે નહીં? શું પોલીસને આ 307 વિશે કોઈ જ્ઞાન નહીં હોય? 307 આ ભણ્યા નહીં હોય, કાં તો ભણ્યા હશે, જ્ઞાન હશે તો સમજ્યા નહીં હોય, કાં તો પોલીસ એ સમજવા નહીં માંગતી હોય કે ઈરાદાપૂર્વક જાનથી મારી નાખવાનું કૃત્ય છે. સાચો અમદાવાદ શહેરમાં લુખ્ખાઓનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે અને આ એ હદે વધી રહ્યો છે કે હવે વૃદ્ધ જેવા વૃદ્ધ પણ સુરક્ષિત નથી. ગુજરાત પોલીસનો આ લુખ્ખાઓને જાણે જરાય ડર ના હોય એવી પરિસ્થિતિનું નિર્માણ આ અમદાવાદ શહેરમાં થયું છે. શું છે આખી ઘટના? વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાચો ઘટના કંઈક એવી છે, એ દ્રશ્યો હું તમને આ સ્ક્રીન ઉપર દેખાડું તો એ દ્રશ્યોથી તમારું મન વિચલિત થઈ જશે, ચિંતામાં આવી જશે કે ખરેખર ગુજરાતમાં અને એની અંદર પણ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદ શહેરમાં આવી પરિસ્થિતિ છે ગુનાખોરીની અને આ લુખ્ખાઓના આતંકની. વાત કંઈક એમ છે કે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા પોપટભાઈ કાનજીભાઈ મકવાણા 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિ જે પોતાના ઘરના ઓટલાની આગળ એક નાનો ગલ્લો રાખીને ગોળી બિસ્કિટ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. રાત્રે જ્યારે પોતાના ઘરના આંગણે બેઠા હોય ત્યારે કોઈ વિજય નામનો વ્યક્તિ એ સોસાયટીની અંદર આવીને ગાળો દેતો હોય બેફામ, અને આ દાદા જ્યારે મોબાઈલમાં જોતા હોય અને પેલા આરોપીને એવું લાગ્યું, જે વિજય નામનો લુખ્ખો, કે આ તો મારો વિડીયો ઉતારી રહ્યા છે, તો જેમ થાય એમ વધારે ગાળો દેવા લાગ્યો. પછી ત્યાંથી એક્ટિવા લઈને જતો રહ્યો અને બીજા 2 જણાને લઈને આવ્યો, અથવા તો 2 જણા ત્યાં ઊભા હોય એવી રીતે પછી વધારે ગાળો દેવા લાગ્યો. અને દાદાએ કીધું કે ભાઈ હવે તું ગાળો દેવાનું બંધ કર. ત્યારે એ દાદા સાથે મારપીટ કરી, મારઝૂડ કરી અને ફરી પાછો એક્ટિવા લઈને જતો રહ્યો. અને હવે લઈને આવે છે તીક્ષ્ણ હથિયાર કુહાડી, જે લાકડા કાપવા માટે કામમાં આવે એ કુહાડી, અને દાદાના માથાના ભાગે, પાછળના ભાગે મારે છે. અને દાદા ત્યાં ને ત્યાં તમ્મર ખાઈને નીચે પડી જાય છે. એમની પત્ની એમને છોડાવવાનો પ્રયાસ કરે છે, પણ જે આરોપી અને સહ આરોપી હોય 2 જણા એમની સાથે ગડદાપાટું મારવાનું ચાલુ રાખે છે. પછી પોલીસને ફોન કરે છે, પોલીસ આવે છે, 108 આવે છે. 108માં દાદાને સારવાર માટે લઈ જવામાં આવે છે સોલા સિવિલ હોસ્પિટલમાં. 10 થી 12 ટાંકા એ દાદાના માથે આવ્યા હોય છે. આ પરિસ્થિતિનું નિર્માણ આ ગુજરાતમાં થયું. અને દાદા જ્યારે સારવાર લઈને રાત્રે ઘરે આવતા હોય ત્યારે ફરી આ લુખ્ખાઓ ત્યાં ઊભા રહે છે અને કે તમે અમારું શું ઉખાડી લીધું, શું તોડી લીધું. અને આ દાદા ફરી પાછા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા જાય છે. 112માં ફોન કરીને પછી ફરિયાદ નોંધાવે છે. તો પોલીસ વિગતવાર સાંભળીને ફરિયાદ નોંધે છે, પણ પોલીસ શું ભૂલ કરે છે? પોલીસ FIRની અંદર કલમો ઉમેરે છે. BNSની કલમ 135 જે કોઈને રોકી રાખીને ધક્કો મારવો, પકડી રાખવું, ધમકાવવું, એ કલમ ઉમેરી. 115(2) ઈજા પહોંચાડવાની કલમ ઉમેરી. 118(1) હથિયારથી હુમલો કરવાની કલમ ઉમેરી. 296 અશ્લીલ કૃત્યો એટલે ગાળો દેવાની કલમ ઉમેરી. 54 અપરાધીને હાજર રહીને અપરાધીને પ્રોત્સાહન આપવાનું, જે સહ આરોપી હોય એમની કલમ ઉમેરી. પણ મહત્વપૂર્ણ કલમ આ અમદાવાદ પાલડી પોલીસે એ ઉમેરી નહીં. કઈ કલમ? 307 જે IPC મુજબ. અને હવે એ કલમ થઈ ગઈ છે 109(1) BNSની. ઈરાદાપૂર્વક જાનથી મારી નાખવાનું કૃત્ય, આ કલમ એમને ઉમેરી નહીં. શા માટે આ પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ દ્વારા આ ઘટનાને લઈને એ કલમ ઉમેરવામાં ના આવી? એ શંકા જન્માવે છે કે શા માટે આવું કર્યું હશે. કારણ કે કુહાડીનો ઘા મારવો માથાના ભાગે તો એ જાનથી મારવાનો પ્રયાસ કહેવાય કે નહીં? ફક્ત ગડદાપાટુથી જ કામ ચાલતું હોય તો પછી સમજી લે ભાઈ જાનથી મારવા માટે નહીં, ખાલી મારઝૂડ કરી. પણ કુહાડીનો ઘા માર્યો છે, દાદાના માથે ઈજા થઈ છે, 10 થી 12 ટાંકા આવ્યા છે. અમે એના સંતાન જોડે વાતચીત કરી,
એમને વિગતવાર વાત જણાવી કે સાહેબ અમે વિનંતી કરી પણ 307 એટલે કે વર્તમાનની BNS પ્રમાણે 109(1) આ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ઉમેરી નહીં. ક્યાંય ને ક્યાંય આવું શા માટે થયું એ સૌથી મોટા સવાલ છે. શા માટે પોલીસે આવું કર્યું હશે? શું પોલીસને આ 307 વિશે કોઈ જ્ઞાન નહીં હોય? 307 આ ભણ્યા નહીં હોય? કાં તો ભણ્યા હશે, જ્ઞાન હશે તો સમજ્યા નહીં હોય? કાં તો પોલીસ એ સમજવા નહીં માગતી હોય કે ઈરાદાપૂર્વક જાનથી મારી નાખવાનું કૃત્ય છે? શું પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ આ સમજવા નથી માંગતા કે એક વયોવૃદ્ધ 65 વર્ષના વ્યક્તિને માથામાં કુહાડી મારવાનો પ્રયાસ થાય છે, કુહાડી મારી દેવામાં આવે છે, મરતા મરતા એ દાદો બચે છે, અને તમારા પોલીસ સ્ટેશને એ આશા સાથે, ઉમ્મીદ સાથે આવે છે કે મને આ પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવીશ અહીંયાથી તો મને ન્યાય મળવાની આશા છે, એ આશા સાથે આવે છે, ત્યારે 307 નથી ઉમેરાતી. શા માટે નથી ઉમેરાવી એ પોલીસ સ્ટેશનના એ પોલીસ અધિકારીઓ જણાવે. અને મિત્રો, તમને આ બાબતે શું લાગે છે તમે જણાવી શકો છો કે કાયદા વ્યવસ્થાની કેવી સ્થિતિ છે? બાળકોથી લઈને જવાનથી લઈને વૃદ્ધ સુધી વ્યક્તિઓ પણ હવે સુરક્ષિત નથી. તો જડબી સલાહ કોઈ એક્ઝામ્પલ સેટ કરવાની જગ્યાએ બીજી બધી કલમો તો ઉમેરી બરાબર છે, આ કલમો છે, પણ 307 જેવી એટલે કે 109(1) BNS મુજબની જે કલમો છે એ ના ઉમેરાઈ તો શું શંકા જન્માવે છે તમારા મગજની અંદર કે લીપાપોતી થઈ રહી છે? અમને કોમેન્ટમાં જણાવી શકો છો. જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.